ધાવણ કેરી ધારાએ ધારાએ ચાખો મેં આજ કસુંબીનો રંગ. આ કસુંબી એટલે સંસ્કારની વાત છે. માએ એને દૂધ પીવરાવતા પણ હાલડા ગાયા અને એ હાલડામાં સંસ્કારની વાતો કરી છે, ભગવાનના ધર્મની વાતો કરી છે. આજ મને કહેવાનો અવસર મળ્યો એટલે કહું, બાળકને સંસ્કારનું સિંચન માં કરે છે. તમારે જો ધ્રુવ જેવું બાળક જોઈતો હોય તો એક વાત યાદ રાખજો, પોતાની જાતને સુનીતિ બનાવવી પડશે. સુનીતિ નહીં હોય તો ધ્રુવ નહીં જન્મે કોઈ દિવસ. બહુ સીધી વાત છે કે અવેડામાં કુવામાં હશે ને તો અવેડામાં આવશે. આ બહુ તમારી ભાષા. કુવામાં હોય તો અવેડામાં આવે, માની અંદર સંસ્કાર હોય તો દીકરામાં આવે, બાકી સંસ્કાર ના આવે. માં બરાબર ભીમ 11 ને ગોકુળ આઠમે એને બપોર વચ્ચે બેનપીણના ઘરે વહી જાય. તો પછી દીકરો ફાર્મ હાઉસમાં વયો જાય, એમાં કઈ નવાઈ નથી. સાચું બોલજો, આમાં ભીમ 11 ની કેટલે લોકો રાહ જુઓ છો? હમણાં આવે છે ને, હમણાં ભીમ 11 હવે કેટલા લોકો રાહ જુઓ છો? અરે હું થોડો કહું તમને જુગાર રમવાની રાહ જોઉં, ભીમ 11 ના તહેવારની રાહ કહું છું. તમે પણ આવડું લઈ લીધું હાવ. ક્યાંક ક્યાંય આપણે છે, હા આપણે ક્યાંક ક્યાંક હજી પડ્યું છે, મેં જોયું છે. સાવ નથી એવું નહીં. એક છોકરાને એની માએ ભણવા બેહાડ્યો. તમને કહું આ સંસ્કારની વાત. મામા સંસ્કાર હોય ને માની અંદર તો જ દીકરામાં આવે. હવે ધ્યાન રાખજો, છોકરાને ભણવા બેહાડ્યો, છોકરો 1 દી 2 દી ગયો, 8 દી થયા એટલે છોકરાને માં એની લેસન કરવા બેહાડે, પાટી પેન માગે, પાટી આપે, પેન નો આપે. 3-4 દિવસ પેન નો આપ્યા એટલે માં વિચારમાં કરી, આ રોજ પેન ખોઈને આવતું હશે. એકવાર ખબર પડી ગઈ આ પેન ખોઈ ન આવતો, ખાઈને આવે છે. આ પેન ખાઈ જાય છે, આ વતરાણાને ખાઈ જાય છે. અને એ સમયે બરાબર માં જરાક મારી જેવી આકરા સ્વભાવની હશે એટલે માસ્તરનો વારો કાઢવાટું તૈયાર થઈ. બીજા દિવસે એક હાથમાં એને છોકરાનું બાવડું પકડ્યું અને એક હાથમાં છોકરાનું દફતર પકડ્યું અને ગામ વચ્ચે હળકતું ટીપણું નીકળ્યું. માસ્તર આવા છે, માસ્તર તેવા છે, માસ્તર ભણાવતા નથી, હરામનો પગાર લે છે, આવો છે, તેવું છે, ન બોલવાના શબ્દો બોલીને જાય છે. માસ્તર પાસે ગયા, માસ્તરને જેમ ફાવે ઉપાડ્યા હો. માસ્તર ચૂપ થઈ ગયા, કારણ એને ખબર હતી આ હળકતું ટીપણું છે અને આમાં જો હું બોલીશ અને શબ્દરૂપી આહુતિ પડશે તો વળી પાછું ભભૂકશે. માસ્તર ચૂપ રહ્યા. બેનને માંડ કરીને પાછા મોકલ્યા. એ કહે છે હું તમારા છોકરાને હું સમજાવી દઈશ, તમે ચિંતા કરો માં. તમારા છોકરાને હું સમજાવી દઈશ, હવે ઈ પેન નહીં ખાય. માંડ કરીને બેનને વળાવ્યા અને પછી માસ્તરે છોકરાને કીધું, હે છોકરા, આ પેન તું ખા અને ઠપકા અમારે સાંભળવા. મેં તને કોઈ દી પેન ખાવાનું કીધું? એ કે નહીં. તો તું પેન ખાવાનું શીખો ક્યાંથી? એ કે સાહેબ મારી બા ઘરે બેઠી બેઠી ભૂતડો ખાય તો હું પેન ન ખાઉં? જેની માં ભૂતડા ખાય એના દીકરા પેન ખાય. મારો કહેવાનો ભાવાર્થ હાસ્યની સાથે છે કે જ્યાં સુધી તમારા અંદર સંસ્કાર નહીં હોય ત્યાં સુધી દીકરાઓમાં સંસ્કારની અપેક્ષા ન રાખવી કોઈ દિવસ. પેટમાં પોઢીને સાંભળેલી બાલ રામ લખમણની વાત રે, શિવ રામ લખમણની વાત માતાજીને મુખથી દીઠી, ઉડીએની ઊંઘ તે દીઠી, શિવાજીને નીંદ ઝુલાવે, માતાજી જબાય ઝુલાવે. જ્યાં સુધી તમારી અંદર સંસ્કાર હશે ત્યાં સુધી તમારા દીકરાઓમાં સંસ્કાર આવશે. કારણ મહાપુરુષો કહે છે, કોઈ કવિ એમ કહે છે કે આ સંસ્કારો બજારમાં વેચાતા નથી મળતા, સંસ્કાર તો પરિવારમાંથી જ મળતા હોય છે. માટે પરિવાર સંસ્કારી હોવો જોઈએ.
તો સંતાનો ધ્રુવ જેવા થાય. બાકી સંસ્કાર નહીં હોય ને તમે જો દીકરા માટે ધ્યાન નહીં આપો એટલે તમારો દીકરો ધ્રુવ જેવો હશે તો ધુંધુકારી થઈ જાય એમાંથી. સંસ્કારની સાથે તમારી છડા એના ઉપર તમારી નજર પણ હોવી જોઈએ સાહેબ. આપણો બાળક છે એને ખાવું પીવું હરવું ફરવું ઓઢવું સુખ સાહેબી નહીં એને તમે આપી દો, મારી ના નથી. એને સ્વતંત્રતા આપો, પણ એક વાત યાદ રાખજો, તમારી આપેલી સ્વતંત્રતા સ્વચ્છંદતામાં બદલાઈ ન જાય, આનું ધ્યાન રાખજો. તમારી આપેલી સ્વતંત્રતા સ્વચ્છંદતામાં ન બદલાવી જોઈએ. પણ થાય છે એવું કે અત્યારે આપેલી સ્વતંત્રતા હવે બાળકો સ્વચ્છંદતામાં અનુભવે છે, એને પરિણમે છે. ગાડી આપી દે, મોબાઈલ આપી દે, પૈસા આપે એટલે ન કરવાના કામો કરે. ઘરેથી કહીને જાય હું સ્કૂલે જાઉં છું, કોલેજ જાઉં છું. કોલેજમાં જઈને જોઉં તો ખબર પડે હોય બગીચામાં, ગાર્ડનમાં જ હોય, ટોકીજમાં હોય. આની પાછળ જવાબદાર કોણ? આની પાછળ જવાબદાર એનો મા બાપ છે. સારી સ્કૂલમાં એડમિશન લઈ દેવાથી તમારા બાળકમાં સંસ્કાર નહીં આવે, પણ સારી સ્કૂલમાં એડમિશન લીધા પછી પણ એના ઉપર તમારી નજર હોવી આ બહુ મહત્વની વાત છે સાહેબ. સ્વતંત્રતાની વાત છે. સ્વતંત્રતા આપો, મારી કોઈ ના નથી. અત્યારના સમય પ્રમાણે ખૂબ આનંદ કરાવો, પણ એ સ્વતંત્રતા સ્વચ્છંદતામાં બદલાઈ ન જાય ને એટલી પણ ધ્યાન રાખજો. સ્વતંત્રતાને આપજો. ધ્રુવજી મહારાજ આવ્યા છે. ધ્રુવજી મહારાજ ત્યારબાદ ઉત્તાનપાદ રાજા સુનીતિને સાથે લઈ અને તીર્થ ક્ષેત્રમાં ચાલ્યા ગયા છે. ધ્રુવજી મહારાજ રાજ કરે છે. ભગવાને શું કામ રાજા બનાવ્યો તો કહે છે યથા રાજા તથા પ્રજા. જેવો રાજા હોય એવી પ્રજા થાય. યથા રાજા તથા પ્રજા, એટલા માટે એને રાજા બનાવ્યો. ત્યારબાદ ધ્રુવજી મહારાજનું શિશુમાર પ્રજાપતિની ભ્રમી નામની કન્યા સાથે લગ્ન થયા. 36,000 વર્ષનું રાજ્ય કર્યું અને એ રાજ્ય કર્યા પછી જ્યારે પોતાના ઉત્તરાધિકારીઓને રાજગાદી સોંપી દઈ અને પોતે જ્યારે જંગલમાં જાય છે, જંગલને કિનારેથી નીકળતા નીકળતા ગંગાના કિનારે ગયા. ઋષિકેશમાં જ્યાં સ્વર્ગાશ્રમ છે ત્યાં સ્વર્ગાશ્રમની અંદર જઈ અને જ્યારે બેઠા છે, પણ ભગવાનનું તપ કરવા જાય છે, પણ ગંગા ખળખળ વહે છે એટલે તપમાં ધ્યાન લાગ્યું નહીં. ધ્રુવજી મહારાજ ચાલતા થયા એટલે ગંગા પ્રગટ થયા અને કહે છે ભક્તરાજ ક્યાં જાઓ છો તમે? ક્યાં ચાલ્યા તમે? ગંગા, અહીંયા બહુ તારા વેણનો અવાજ આવે છે, માટે હું કોઈ અન્ય જગ્યાએ જઈ અને હું તપ કરું, મારું ધ્યાન અહીંયા તપમાં લાગતું નથી. ગંગાજી કહે છે ભક્તરાજ, તમારા જેવો ભગવાનનો ભક્ત જો મારો કિનારો છોડીને જાય ને તો મારું મહાત્મય ઘટી જાય. માટે એક કામ કરો, તમારે કિનારો છોડીને જવાની જરૂર નથી, હું જ મારા વેણને શાંત કરી દઉં છું. અને એ સમયે ગંગાજી એકદમ શાંત થયા. ભક્તરાજ ધ્રુવજી મહારાજ ત્યાં બેઠા છે. સમય થયો અને મૃત્યુને પગથિયું બનાવી ભગવાન વિષ્ણુના જ્યારે પાર્ષદો લેવા આવ્યા, એ પાર્ષદોની સાથે જ્યારે વિમાનમાં બેસીને જાય છે એટલે વળી પાછું ધ્રુવે માંગ્યું. ધ્રુવજી મહારાજ રડ્યા છે અને રડતા સમયે પાર્ષદોએ પ્રશ્ન કર્યો ભક્તરાજ શું થયું, શા માટે રડો છો? ત્યારે ધ્રુવજી બોલ્યા છે મારી માને જો મુક્તિ ન મળી હોય તો મારે સ્વર્ગમાં આવવું નથી, માને મુક્તિ પહેલા અપાવી. અને ત્યારે ભક્તરાજને કહે છે જુઓ ભક્તરાજ, આગળના વિમાનમાં તમે નજર કરો, તમારી માતા સુનીતિને લઈ અને ભગવાનના પાર્ષદો જાય છે. કારણ ધ્રુવ જેવો બાળક જેને મળે ને એના મા બાપને સ્વર્ગ જ મળે, એમાં કોઈ પણ પ્રકારનો સંશય નથી. સંસ્કારી દીકરો હોય તો એના મા બાપને સ્વર્ગ મળે, ધાર્મિક હોય તો એના મા બાપને સ્વર્ગ મળે, એમાં કોઈ સંશય નથી. બાકી ધુંધુકારી જેવો થાય તો સ્વર્ગ મળ્યું હોય ત્યાંથી ઉપાડીને વળી નરકમાં નાખે. પણ ધ્રુવ જેવો દીકરો મળે તો એ દીકરો આ દુનિયામાં મા બાપને સ્વર્ગની પ્રાપ્તિ કરાવે. આ ધ્રુવ ચરિત્રની કથા એમ બતાવે છે 5 વર્ષનો ભગવાનને મેળવવા માટે થઈને બાળક નીકળી પડ્યો. બહુ મુખ્ય સંદેશો આપ્યો, ભગવાનની ભક્તિ કરવા માટે કોઈ પણ જાતની ઉંમર નથી હોતી સાહેબ. ભગવાનની ભક્તિ માટે ઉંમર ન હોય. ભગવાનની ભક્તિ માટે તો માત્ર ભાવ હોવો જોઈએ. ભાવ જાગે અને ભગવાનની ભક્તિ થાય. પણ આપણે તો મનમાં એક ઘરી ગયું છે, ગૌઠા થાવું ને તઈ હવે જાત્રા કરશું ને તઈ ભગવાનના નામ લેશું, અત્યારે કમાઈ લ્યો.
અરે ઘરડા થાશું કે નહીં કોને ખબર છે. બાળપણમાં ઘણો ફેર છે રે કોને બાળપણ કહેવાય જો. બાળપણમાં ઘણો ફેર છે રે કોને બાળપણ કહેવાય જો. બાળપણમાં ધ્રુવજીને હરી મળ્યા રે એને બાળપણ કહેવાય જો. બાળપણમાં ધ્રુવજીને હરી મળ્યા રે બાળપણ કહેવાય જો. બચપણમાં પ્રહલાદને નૃસિંહ મળ્યા રે એને બચપણ કહેવાય જો. બચપણમાં પ્રહલાદને નૃસિંહ મળ્યા રે બચપણ કહેવાય જો. બચપણમાં પ્રહલાદને નૃસિંહ મળ્યા છે. આપણે તો 80 વર્ષ વયા જાય તો કોઈ દી આપણને હારા સંત ન મળે. ઈશ્વરની પ્રાપ્તિ કરજો, ભગવાનના નામનો આશ્રય કરજો. આ કથા બતાવી અને અંતમાં ચતુર્થ સ્કંદમાં ભગવાન રાજા બનીને આવ્યા. ભગવાન પૃથુ રાજા બન્યા. શા માટે? તો કહે છે રાજાનો ધર્મ શું છે એ બતાવવા માટે ભગવાન પૃથુ બન્યા છે. ભગવાન રાજા બન્યા. રાજાનો મૂળ ધર્મ છે પ્રજાના સુખમાં સુખી થવું અને પ્રજાના દુઃખમાં દુઃખી થવું. આ રાજાનો મૂળ ધંધો એ મૂળ એનો ધ્યેય હોવો જોઈએ. આપણું થઈ જાય પછી પ્રજાનું જે થવું હોય તે થાય એ રાજા યોગ્ય નથી. એટલા માટે ભગવાને રાજાનો ધર્મ બતાવવા માટે ભગવાન રાજા બન્યા છે. એ પૃથુ ચરિત્રની કથા બતાવી અને ત્યારબાદ મોક્ષ પ્રકરણની કથા બતાવી. પુરંજન આખ્યાન. પુરંજન એટલે જે જીવાત્મા ભગવાનથી જુદો પડ્યો છે એ પુરંજન છે. પુર અંજન છે એ પુરંજન આત્મા. એની કથા બતાવી અને ચતુર્થ સ્કંદની પૂર્ણાહુતિ કરી પંચમ સ્કંદમાં પ્રવેશ કરાવ્યો. અને પંચમ સ્કંદની કથામાં પ્રવેશ કરાવતા ભગવાન બાદરાયણ બોલ્યા છે. ભગવાન વેદવ્યાસ લખે છે અહો અમીશામ કિમકારી શોભનમ પ્રસન્ન એશામ સ્વિદુતમ સ્વયં હરિ યેર્જન્મ લબ્ધમ નૃષુવારતાજિરે યેર્જન્મ લબ્ધમ નૃષુવારતાજિરે મુકુંદ સેવો પયિકમ સ્પૃહાહીના મુકુંદ સેવો પયિકમ સ્પૃહાહીના. અહો અમીશામ કિમકારી શોભનમ. પંચમ સ્કંદની શરૂઆત. અને એ સમયે રાજા પરીક્ષિત ભગવાન સુખદેવને પ્રશ્ન કરે છે બાપજી પ્રિયવ્રતો ભાગવત આત્મા રામ કથમ મુને ગૃહે રમત યન્મૂલઃ કર્મ બંધ પરાભવ. મહારાજ મારા મનની અંદર સંશય થાય છે. સંશયોયમ મહાન બ્રહ્મંડારાગાર સુતાદિષુ સક્કસ્ય યત સિદ્ધધર્મ કૃષ્ણે ચ મતિરશ્ચુતા. મહારાજ મારા મનની અંદર શંકા ઉદ્ભવે છે કે મનુ મહારાજના દીકરા પ્રિયવ્રત તો ભગવાનના પરમ ભક્ત હતા, પરમ ભગવદીય હતા, છતાં પણ એણે આત્મારામ પુરુષ છે, છતાં પણ એણે આ સંસારનો સ્વીકાર શા માટે કર્યો? આ સંસાર શા માટે સ્વીકાર્યો? આ કથા જરા મને વિસ્તારથી કઈ બતાવો. સાંભળો રાજા.
પ્રિયવ્રત મહારાજ જ્યારે સંસાર નહોતા સ્વીકારતા એ સમયે બ્રહ્માજીએ એમને ઉપદેશ કર્યો છે કે હે રાજા, તમે હવે આ સંસારનો તમે સ્વીકાર કરો, આ સંસારને તમે સ્વીકારી લો, ગ્રહસ્થી બનો. પ્રિયવ્રત મહારાજ કહે છે, મહારાજ ગ્રહસ્થાશ્રમ તો એક કિલ્લો છે, એક બંધન છે, મારે બંધન નથી જોઈતું. ભગવાન બ્રહ્મા કહે છે, અરે રાજા, સંસાર એ બંધન નહીં, સંસાર એ તો ષડ શત્રુઓને જીતવા માટેનો એક કિલ્લો છે. કામ, ક્રોધ, લોભ, મદ, મોહ અને ઈર્ષા, આ ષડ રીપોને જીતવા માટેનો એકમાત્ર કિલ્લો છે, એકમાત્ર કિલ્લો છે. એટલા માટે તમે આ સંસાર બંધન નહીં, સંસાર એક ષડ શત્રુને જીતવા માટેનો કિલ્લો છે, માટે તમે સંસારનો સ્વીકાર કરો. અરે તમે નજર તો કરો આ દુનિયામાં, મોટા મોટા ઋષિ મુનિઓ પણ સંસારી હતા. ગૌતમ, કરદમ, કશ્યપ, અત્રિ, આ બધા મહાપુરુષો મહાઋષિઓ છે, છતાં પણ એ સંસારી હતા. અરે એની ક્યાં કરો છો? કબીર મહારાજ સ્વયં ઘરમાં રહીને જેને ભગવાનને ભજ્યા છે, એ કબીર પણ સંસારી હતા. કબીર પણ સંસારી છે. કબીર મહારાજ સંસારી થયા છે. સંસારમાં રહીને પણ ભગવાનને ભજી શકાય. સંસારને છોડી અને કદાચ ભગવાન નહીં મળે, પણ ઘરમાં રહીને પણ જો સંસાર છૂટી જાય તો ભગવાન મળી જાય. મેં ગઈકાલે એક વાત કરી હતી, ખબર છે? રાજા ભરતુહરીની 92 લાખ માળોનો ધણી રાજા ભરતુહરી છોડીને વયો ગયો. ખાલી ઘર મૂક્યું, મનમાંથી ઘર ન ગયું, મનમાં ઘર કરી ગયું. સાહેબ ઘર ન ગયું. આ સંસારી જીવડો. પ્રિયવ્રત મહારાજને સમજાવ્યા એટલે પ્રિયવ્રત મહારાજે બ્રહ્માના કહેવાથી લગ્ન કર્યા અને એ સંસારની અંદર, એ દાંપત્ય જીવનની અંદર એમને 10 દીકરાઓ થયા છે. એમાં 3 દીકરાઓ વિરક્ત રહ્યા, જેને સંસારનો સ્વીકાર ન કર્યો. 3 દીકરાઓ વિરક્ત રહ્યા અને ત્યારબાદ 7 જે દીકરાઓ છે એને એક દીપનું રાજ્ય આપ્યું છે. એમાં જંબુદીપના રાજા આગ્નિદ્ધ થયા. આગ્નિદ્ધ ત્યાં પૂર્વચિતિ નામની અપ્સરાથી નાભી નામનો દીકરો થયો અને એ નાભીના લગ્ન મેરુની દીકરી મેરુપુત્રી સાથે થયા અને એમણે ભગવાનનું યજન કર્યું અને યજન દ્વારા એમને ત્યાં સ્વયં ભગવાન સાક્ષાત ઋષભદેવજી મહારાજ પધાર્યા. બોલીએ ઋષભદેવજી મહારાજ કી. ઋષભદેવજી મહારાજનું પ્રાગટ્ય થયું. આ ઋષભદેવજી મહારાજે સંસારનો સ્વીકાર કર્યો. સંસારનો સ્વીકાર કર્યા બાદ ઋષભદેવજી મહારાજે સમય આવ્યો એટલે પોતાના ઉત્તરાધિકારીઓને રાજગાદી સોંપી દઈ, પોતાનું રાજ્ય સોંપી દઈ અને તેઓ પણ નીકળી પડ્યા. ઋષભદેવજી મહારાજનું પ્રાગટ્ય શા માટે? નિવૃત્તિનો માર્ગ બતાવવા માટે. જે સમયે જે કામ સારું લાગતું હોય ને એ સમયે એ કામ માણસે કરી લેવું જોઈએ. જે સમયમાં જે કામ શોભે એ કામ કરાય. આપણી આવરદાના 4 વિભાગો પાડ્યા છે. આપણી આવરદા મનુષ્યને કેટલા વર્ષની આવરદા છે? 100 વર્ષની. આ 100 વર્ષની 4 ભાગ પાડ્યા છે. ચાર પ્રકારમાં ડિવાઈડ કર્યા. 25 વર્ષના 4 વિભાગો પાડ્યા. 1 વર્ષથી 25 વર્ષ, 26 થી 50, 51 થી 75, 76 થી 100. હવે સમજો આમાં શું કરવાનું આ 100 વર્ષમાં. જો કે હવે તો આપણા પદાર્થો ખાવા પીવાની રેકી ટેકી ગઈ, ન ખાવાના પદાર્થો ખાવા માંડ્યા એટલે માણસની આવરદા આપોઆપ ઘટી ગઈ. આવરદા ઘટી એટલું નહીં હો, માણસની હાઈટ ઘટી ગઈ છે. હા, આ યાદ રાખજો. આજનું વિજ્ઞાન એમ કહે છે કે આમલીનું પાણી અને ગરમ મસાલો ભેગો કરીને ખાવ એટલે સીધી જ બ્લડના ઝીંક ઉપર અસર કરે અને માણસની હાઈટ ઘટાડે. તમે પેલાના જુઓ,
એને કોઈ દી બર્ગર પીઝા નહોતા ખાધા, એને કોઈ દી મંચુરિયન નહોતા ખાધા, એટલે એને બધાની હાઈટ જુઓ 5 ફૂટથી અપ જ હતી. આ બર્ગર પીઝા અને મંચુરિયન આવી ગયા ને એમાં માણસની હાઈટ ઘટી ગઈ. આ 5 ફૂટનો 5.5 ફૂટનો હતો ત્યાંથી આવી ગયો 4 ફૂટ 4.5 ફૂટે. આ મને એમ થાય છે આ રોજ રોજ આ માણસની હાઈટ ઘટતી જાય છે. આ એક દી બધા ફૂટના થઈ જાવું તો આ ટ્રેક્ટર ને આ મર્સિડીઝ ને આ ઇનોવા હાંકશે કોણ? આ પગ નહીં આંબે કોણ હાંકશે? પછી અપગ નહીં હોય તો એક્ટિવામાં સાઈડના વ્હીલ નખાવા પડશે. ક્યાં જશે? ન ખાવાના પદાર્થો ખાધા. ને પાણીપુરી વાળાની લારીએ જઈને ને શાકભાજી લેવા જઈને એટલે શાકભાજી પછી દેખાય, પેલા ઓલો ભાઈઓ દેખાય, પેલા ઈ દેખાય આપણને. હાલ ને 5 રૂપિયા ખાઈ લઉં પછી શાક લઉં એટલે હરખું ગોતવાની મજા આવે. શાક ઓલું પાણીપુરીનો ટેસ્ટ હોય ને. જીવનમાં સુખી થવું હોય ને તો 3 વાત યાદ રાખજો. જ્યાં ત્યાં ન ખાવું, જ્યારે ને ત્યારે ન ખાવું, અને જેન તે ન ખાવું. પુષ્ટિ સંપ્રદાયમાં શ્રીમદ વલ્લભાચાર્ય મહારાજ કહે છે ભોજનમાં 3 વસ્તુઓની ખાતરી કરવી. પહેલી વાત તો પવિત્ર સ્થાનમાં બનેલું ભોજન ખાવું. બીજી વાત પવિત્ર ભોજન જમવું, સાત્વિક ભોજન જમવું. અને ત્રીજી વાત પવિત્ર માણસના હાથે બનેલું ભોજન જમવું. આ 3 વાત પુષ્ટિ સંપ્રદાય કહે છે. હવેલી સંપ્રદાય કહે છે જ્યાં ત્યાં ન ખાઈ લેવું, જ્યારે ને ત્યારે ન ખાવું, અને જેન તે ન ખાવું. મને તો બેનોની એ વાતનું હસવું આવે. એ પાણીપુરી ખાઈ લે ને પછી તીખી લાગે ને પછી હું કે હે ભાઈ આ પાણી ક્યાં છે? એટલે ઓલો પાણી બતાવે, જો આ ટીપ ભરી. એ નહીં કે મિનરલનું નથી. તો ઓલા એ જો હાથ અડધો અડધો બોલીને દેતો તો એ મિનરલ હતું. એ ખાતા જાય ને વળી પાછા કહેતા જાય એ ભાઈ બડી બડી મોટી મોટી પૂરી દેના. ઘડી કી હિન્દી પાછી થઈ જાય. એની મજા છે સાહેબ. મોઢામાં પાણીપુરી નાખે, અડધું પાણી મોઢાની બહાર નીકળે, એમાં તીખું મરચું આવી ગયું હોય તો આંખમાંથી પાણી જાય ને. પણ યોગ્ય સમય થાય તો ભલે પાણીપુરી ખાવ, વાંધો નથી, ઘરે બનાવીને ખાવ, બહાર ખાવ, મને કોઈ વાંધો નહીં, તમારું જીવન છે. પણ યોગ્ય સમય થાય તો પછી પાણીપુરી બંધ કરી દેવી. હા, મોઢામાં દાંત ન રહીને પછી પાણીપુરી ખાવા ન જવાય. હા, અને મોઢામાં દાંત ન હોય ની પાણીપુરી ખાતો એટલે એની સામે કોઈ દી ઊભું ન રહેવું. અનુભવ કરો તો એકવાર. મોઢામાં દાંત ન હોય ને પાણીપુરી ખાવા જાય, આમ દબાવો, સીધી પિચકારી માથે. એટલે યથાયોગ્ય સમય પાણીપુરી મૂકી દેવી. પાણીપુરી નહીં સાહેબ, બધી વસ્તુનો યથાયોગ્ય સમય જ એનો ઉપયોગ થાય તો સારી લાગે. એક વર્ષથી 25 વર્ષ તમારે સરસ્વતી નદીના કિનારે રહેવાનું. 4 નદીઓ બતાવી છે, યાદ રાખજો. 4 અવસ્થા, 4 નદીઓ અને 4 તમારા પ્રકાર બતાવ્યા, 4 પહાડો બતાવ્યા છે. પહેલી વાત, 1 વર્ષથી 25 વર્ષ તમારે સરસ્વતી નદીના કિનારે રહેવાનું. 25 વર્ષ સુધીમાં જેટલું ભણવું હોય એટલું ભણી લેવાય. પછી 50 વર્ષ સુધી ભણવાનો બેહાય. એ તો સરકાર તો ચાલુ કરે, એની બિચારાની ઈચ્છા હતી કે આ જગતનો તમામ જીવાતમાં ભણે, એટલે એને ચાલુ કર્યું હતું પ્રૌઢ શિક્ષણ. હવારે દીકરાનો દીકરો ભણવા જાય અને સાંજે દાદા ઉપડે. પછી પાકા ઘડે કોઈ દી કાંઠા ચડે નહીં. ભણવું જ હોય તો લઘુ વયમાં, એટલે નાની ઉંમરમાં ભણી લેવાય. એટલે 7મા ધોરણમાં પ્રાથમિક શાળામાં કવિતા આવતી, વિચાર્યું નહીં લઘુ વયમાં પછી વિદ્યા ભણાથી શું. વિચાર્યું નહીં લઘુ વયમાં પછી વિદ્યા ભણાથી શું. સુકાણા મોલ સૃષ્ટિ તણા પછી વૃષ્ટિ થયાથી શું. યથા યોગ્ય સમયે બધી વસ્તુ કામ આવે.
યથા યોગ્ય સમયે જ વસ્તુ કામ આવે. તમે ખેતરમાં દાણા વાવી દો અને વરસાદની રાહ જોવો અને ખેતરમાં વાવેલા દાણા બધા દાણા ફૂટી જાય અને બળી જાય અને પછી મુશળધાર અનરાધાર વરસાદ થાય. શું કામનો? સુકાણા મોલ સૃષ્ટિ તણા પછી વૃષ્ટિ થયા. અરે ગજબ હાથે ગુજારી પછી કાશી ગયાથી શું? મળી દુનિયામાં બદનામી પછી નાસી ગયાથી શું? પાપ કરવામાં પાછું વાળું જોયું નહીં અને પછી તમે કહે હાલો હવે કાશી ગંગામાં નાહી આવીએ, તો એમ ગંગાજી તમારા પાપ નહીં ધોઈ નાખે હો. ગજબ હાથે ગુજારી પછી કાશી ગયાથી શું? અને એકવાર દુનિયામાં બદનામી મળે પછી તમે ગમે ત્યાં વયા જાવ, એ બદનામી પછી જાય નહીં. મળી દુનિયામાં બદનામી પછી નાસી ગયાથી શું? નાસી ગયાથી શું મળે સાહેબ? નિવૃત્તિનો માર્ગ બતાવ્યો છે. 1 વર્ષથી 25 વર્ષ સરસ્વતી નદીના કિનારે રહેવાનું, વિદ્યાભ્યાસ મેળવવાનો. 26 વર્ષથી 50 વર્ષ તમારે નર્મદાના કિનારે રહેવાનું. અને નર્મદાનો કિનારો એટલે ભૌતિક સાધનો છે. આ લૌકિક જગતમાં તમામ ભૌતિક સુખોને ભોગવી લ્યો 50 વર્ષ સુધી. અને ત્યારબાદ 51મા વર્ષમાં પ્રવેશ થાય એટલે યમુનાના કિનારે જવાના. યમુનાનો કિનારો, અને એ યમુનાનો કિનારો એટલે મહાપુરુષો એને આધ્યાત્મિક અર્થમાં ભક્તિ કહે છે. એ ભક્તિનો કિનારો એટલે 51મા વર્ષમાં જઈને એટલે બીજું કાંઈ ન મુકરાય. આ સંસારની તમામ જવાબદારીઓ દીકરાને સોંપી દઈ અને ભક્તિના નામની માળા હાથમાં લઈ લેવાય. ભગવાનના નામની માળા હાથમાં લેવાય. પણ આપણે તો જેમ જેમ મોટા થતા જઈએ ને એમ આપણને એમ થાય કે આપણે આમ કરીએ તેમ કરીએ. રોજ તમે નાના થાવ છો સાહેબ. તારી આવરદા રોજ ઓછી થાય, સમજ તો સારું છે. તારી આવરદા રોજ ઓછી થાય, સમજ તો સારું છે. તારો અવતાર એળે વયો જાય, સમજ તો સારું છે. તારો કથા કીર્તનની બુકમાં 20મા પેજ ઉપર આપવામાં આવ્યું છે. સમજ તો સારું છે. બાળપણમાં તું બેફામ થઈને ફર્યો, બાળપણમાં તું બેફામ થઈને ફર્યો. ખૂબ ખાધું પીધું ને વળી રમતો ફર્યો. ખૂબ ખાધું પીધું ને વળી રમતો રહ્યો. રમત ગમત માં રહ્યો લોભાઈ, સમજ તો સારું છે. રમત ગમત માર્યો લોભાઈ, સમજ તો સારું છે. તારી આવરદારો જો ઓછી થાય, સમજ તો સારું છે. તારી આવરદા રોજ ઓછી થાય, સમજ તો સારું છે. આ પદ તો બહુ લાંબુ છે પણ મારે તમને જે સમજાવવું છે ને એની વાત કહું. વળ્યો વાંકો ને હાથમાં લીધી લાઠી, વળ્યો વાંકો ને હાથમાં લીધી લાઠી. આવ્યું ઘડપણ ને દશા તારી થઈ છે માઠી. આવ્યું ગઢપણ ને દશા તારી થઈ છે માઠી. તારો ખૂણામાં ખાટલો ઢળાય, સમજ તો સારું છે. તારો ખૂણામાં ખાટલો ઢળાય, સમજ તો સારું છે. તારો અવતાર એળે વયો જાય,
સમજતો સારું છે તારો અવતાર એવયો જાય સમજ તો સારું છે. જ્યારે ગઢપણ આવે ને પછી ખૂણામાં ખાટલો ઢળાઈ જાય, પછી આપણે એને પીડાતા હોય ને તો ઘરના લોકો કંટાળી જાય, હવે આ જાય તો સારું, હવે તો આમાં છૂટીએ તો સારું. હવે ઘરના ને પરના કંટાળી ગયા, હવે ઘરના પરના ટાળી ગયા તને વાલા હતા ઈ તો વેરી થયા. તને દીકરા બદલી જાય. ઈ તો વેરી થયા તારા પુત્રો પરાયા બની જાય, સમજ તો સારું છે તારા પુત્રો. પરાયા બની જાય સમજ તો સારું છે. એટલે યોગ્ય સમયે સમજી જવાની જરૂર છે. પછી ખૂણામાં ખાટલો નખાઈ જાય ને એને કોઈ ધ્યાન દે નહીં, અને પછી ભગવાન કહીએ હે ભગવાન હવે મોત આપી દો તો હારું, હવે મોત આપી દો તો હારું. પણ ભગવાન શું કહે? કર્યા કર્મો ના લેખા લેવાય, સમજ તો સારું છે કર્યા કર્મો ના લેખા લેવાય સમજ તો સારું છે. અંતરની વાત તમને છેલ્લી કહું છે, ભજનમાં રહો તમે મેલી સાથે. આ બીજી લૌકિક વાસનાઓને છોડી દઈ અને ભગવાનમાં યજનમાં તમે સાત્વિકતાથી રહો. ઈશ્વરનું યજન કરો, બા પરમાત્માના નામનું સ્તવન કરો. ઋષભદેવજી મહારાજે નિવૃત્તિનો માર્ગ બતાવ્યો. 51મા વર્ષમાં પ્રવેશ થાય એટલે ભક્તિનો કિનારો, યમુનાનો કિનારો લેવો, અને પછી અંદરથી જ્યારે લાગી આવે કે લાગે છે કે હવે નજીક આવ્યું, ત્યારે સંન્યાસ ભોગવવો સાહેબ. ગંગાના કિનારે જવું, સંન્યાસ ભોગવી લેવો, સંન્યાસ લેવો. આ 4 અવસ્થામાં સરસ્વતી, નર્મદા, યમુના અને ગંગા. પણ અમે તો અહીંયા આટલું કઈ કઈ થાકીએ, પણ જેવા બહાર જઈને ત્યાં પાછી ઓલી બગાહુ ચોટી જાય છે, સંસારની વાસનાઓ ચોટી જાય છે. હા, તમને જ્ઞાન લાગે છે, પણ કેટલી ઘડી કથા મંડપમાં બેહો એટલી ઘડી તમને ક્યારેક ક્યારેક તેમ થઈ જતું છે કે દાદા એ કીધું બરાબર છે, હવે તો આમ જ કરાય. ઘોડ્યું બધું છોકરાઓને હોપી દેવું છે, અને આપણે એને લેર ન કરી તંટાણા ખાઈએ ને બાકી મોજ કરીએ, આપણે ક્યાં ક્યાંય કમાવા જાવ, આટલું લાગી જાય. પણ જેવા બહાર જઈને ત્યાં પાછું બધું યાદ આવી જાય. હાલ ઘરે પછી જાવ, પેલા વાડી આટો મારતો જાવ, સીધા વાડી ઉપર. બધાની અંદર જ્ઞાન સમાયેલું છે, પણ આ જ્ઞાનને કોઈ બહાર કાઢતું નથી સાહેબ. જ્ઞાનને કોઈ બહાર નથી કાઢતું. બધાયને સ્મશાન વૈરાગ્ય જેવું છે સાહેબ. આપણે સ્મશાનમાં જઈએ એટલે શું કરીએ? 2-5 જણા અહીંયા બેઠા હોય, 2-5 જણા અહીંયા બેઠા હોય, 2-5 અહીંયા બેઠા હોય, અને ત્યાંથી આપણે વાતો કરતા હોય. હે ને, શું વાતો કરીએ? અરે બિચારો કેટલું મહેનત કરીને કેટલું ભેગું કર્યું, પણ જ્યાં વાપરવાનો સમય આવ્યો ને ત્યાં બિચારો ઈ જ વયો ગયો. શું વાપરે? આ ભેગું કરેલું છોકરા આવે કોણ જાણે ક્યાં વાપરે. ત્યાં આપણું કદાચ આવું થાય તો કઈ ખબર. એને કરતા ઘોડ્યું બધું ને એને છોકરાને હોપી દઈ અને આપણે ભગવાનનું ભજન કરીએ, એટલું વૈરાગ્ય લાગી જાય આપણને થાય કે આ ઘરે જઈને ત્યાં બાવો નથી જતો હારો, આ ઘર ન છોડી દે તો હારો, ઘર ન છોડી દે. પણ જેવો સ્મશાનમાંથી નીકળે અને ગામના પાદરમાં આવે ને ડંકી નીચે નાઈ લે એટલે બધું વૈરાગ્યનું નંજન ધોવાઈ જાય. ત્યાં હતો એવો ને એવો પાછો બધું વૈરાગ્ય ધોવાઈ ગયું. કઈ કામ ના, કઈ કામ ના. સ્મશાન વૈરાગ્ય છે. ઋષભદેવજી મહારાજે નિવૃત્તિનો માર્ગ બતાવવાની કથા બતાવી. ત્યારબાદ એમને 100 દીકરાઓ હતા, એમાંથી 81 પુત્રો કર્મકાંડી બ્રાહ્મણ લીધા, એને કર્મનો માર્ગ લીધો. 9 પુત્રો વિરક્ત બન્યા. એ 9 પુત્રોની કથા 11મા સ્કંદમાં બતાવી, યોગેશ્વરોની કથામાં. ત્યારબાદ જે 9 દીકરાઓ હતા એને રાજ્યાધિકાર પામ્યો, અને સૌથી મોટો દીકરો જે ભરત છે એ ભરત
ચક્રવર્તી રાજા બન્યો અને એ જ ભરતના નામ ઉપરથી આપણા દેશનું નામ પડ્યું ભરતખંડ, ભારત દેશ. એ રાજાએ ભરતે પણ પોતાને ત્યાં રાજગાદી પોતાના ઉત્તરાધિકારીઓને સોંપી દઈ અને યથાયોગ્ય સમયે ગંડકી નદીના કિનારે જઈ પુલ્હાશ્રમની અંદર આશ્રમ બાંધી અને તેઓ રહ્યા છે. અને ત્યાં આગળ એમણે ભગવાનનું યજન કર્યું છે, એણે ભગવાનનું ભજન કર્યું. પણ એક વખતના સમયે બરાબર એ પુલ્હાશ્રમની અંદર જ્યાં ગંડકી નદીમાં સ્નાન કરે છે તો ત્યાં આગળ એમણે એક હરણીનું બચ્ચું જ્યાં તણાતું આવે છે એ હરણના બચ્ચાને લઈ કિનારે લઈ આવ્યા, પોતાના આશ્રમની અંદર લઈ ગયા છે. આખો દિવસ રટણ લાગતું હરી 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 હરી. પણ જેવું અહીંયા હરણનું બચ્ચું એના હાથમાં આવ્યું અને એમાં જ્યારે જરાક જીવ પોરવાયો એટલે ધીમે ધીમે હરી હરી છૂટતું ગયું અને અંતે લાગતું ગયું હરિણ હરિણ હરિણ. અને શું થયું આનું? એક જ વસ્તુ બની સાહેબ, કે જ્યારે હરિણ હરિણ લાગી ગયું ને તો હરણને હરીમાંથી ચિંતન છૂટ્યું અને હરિણ હરિણ લાગ્યું. અને હરિણ હરિણ કરતા કરતા એક દિવસ જ્યારે હરણનું બચ્ચું એને છોડીને વયું ગયું ને તો હરણની અંદર દોડતા ગયા, પાગલ બન્યા અને જંગલોમાં રડતી આંખોમાં હરિણ 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 કહે છે. અને હરિણ હરિણ કરતા કરતા પોતાનો દેહ કાળ નજીક આવ્યો, અંતકાળ નજીક આવ્યો. અને જ્યારે મૃત્યુનો સમય આવ્યો ને ત્યારે હરિ હરિ ન થયું, હરિણ હરિણ થયું. અને હરિણને લઈ અને અંતે મૃત્યુ પામ્યા. એ ભરતજી મહારાજ મર્યા તો ખરા પણ બીજા જન્મની અંદર એ હરિણ બન્યા છે, કાલંજર પર્વતમાં હરણ બન્યા. વિચાર કરો, એક વખત માત્ર નામ ચૂકી ગયા, એક શબ્દનો ફેર પડી ગયો, હરિ હતું એમાંથી હરિણ થઈ ગયું. શું થયું? બીજા જન્મે હરણનો અવતાર મળ્યો. એક નામ, એક શબ્દનો ફેર પડે અને આખો હાથમાંથી મોઢા સુધી આવેલો કોળિયો જૂટવાઈ જાય સાહેબ. તો આપણને તો આ વખતે ભગવાને માણા બનાવ્યા છે, માટે માણા થઈને રહેજો. કોઈ કઈ જિંદગીમાં બીજું કઈ કરો કે ન કરો પણ જિંદગીમાં કોઈ આપણને કઈ ન જાય, એલા ભાઈ માણા થા ને, બસ આટલું જીવન જીવજો. કોઈ કઈ ન જવા જોઈએ, માણા થાય. કારણ હું કામ કીધું? એને માણા નહીં લાગતા હોય આપણે? માણસ તો લાગીએ છે સાહેબ, પણ માત્ર શરીરથી માણસ લાગીએ છે, સ્વભાવથી પશુ બની ગયા છે. અને જો આ જન્મમાં તમે ભૂલ ખાઈ ગયા ને તો આવતો જન્મારો કઈ યોનિમાં જશે કઈ નક્કી નહીં. તમે ખાલી વિચાર તો કરો એટલો કે આ 84 લાખ યોની છે, આ 84 લાખ યોનીમાં એકાદી યોનીમાં આપણો વારો આવશે તો આપણી દશા શું થાય? ગમાણમાં બંધાવાનો વારો આવશે, આ કૂતરા બનીશું, બિલાડા બનીશું, પક્ષીઓમાં વારો આવશે, પશુઓમાં વારો આવશે. શું દશા હશે આપણી? માઠી દશા હશે. માટે માણસ બનજો સાહેબ. એક જગ્યાએ એક પ્રવચન હાલતું હતું, મહાત્માજી પ્રવચન કરતા હતા. એટલે મહાત્માજી પ્રવચન કરતા કરતા એને વાત કરી કે ભાઈ, હે ધર્માત્માઓ, તમે એક વાત યાદ રાખજો કે આ જન્મની અંદર આપણને ભગવાને માણસ બનાવ્યા છે ને તો માણસ તરીકે જીવન જીવજો, નહીં તો આવતા જન્મારે જો તમે કઈ ખરાબ જીવન આ કામ કર્યા ને તો બીજો જન્મ પશુઓનીમાં થશે ને તો દશા માઠી થશે. હજારો માણસની મેદની હતી, એમાંથી એક માણસ ઉભો થયો. મહારાજ, આ શું કહો છો તમે? બીજો જન્મ પશુનો થશે? તો મેં તો એવું સાંભળ્યું છે કે આ જન્મે માણા થયા એટલે બીજે જન્મે માણા મરે એટલે બીજા જન્મે માણસ જ થાય. મેં તો આવું સાંભળ્યું છે. મહાપુરુષ કહે છે, ભાઈ તમારી વાત સાચી છે. આ જન્મ માણાનો મળ્યો હોય અને આ જન્મમાં માણા મરે એટલે બીજા જન્મે માણસ જ થાય. હું ક્યાં ના પાડું છું? અરે તમે હમણાં બોલ્યા કે હારા કામ કરજો નકર બીજા જન્મમાં પશુ થાશો, તો ઘડીક ઘડીકમાં ફરી જાઓ છો. અને ત્યારે મહાત્માજી કહે છે, હવે સાંભળે ભાઈ, અને તમે બધા સાંભળો, મારા શબ્દો પર ધ્યાન દેજો. મહાત્માજી કીધું, ભાઈ હું ક્યાં તારી વાતનો વિરોધ કરું છું? હું પણ એમ જ કહું છું, માણા મરે એટલે બીજા જન્મે માણસ જ થાય. માણસ મરે એટલે બીજા જન્મે માણસ જ થાય. સમજાય છે? કેટલા લોકોને સમજાણી આ વાત મારી? બાકીના બધાને આગળ ટપ્પો પડીને બાઉન્સર થઈ ગઈ. સમજાવું, આ જન્મે માણસ મરે તો બીજા જન્મે માણસ થાય. આ જન્મમાં માણા બનાવ્યો હોય પણ માત્ર શરીરથી હોય, જીવન પશુનો જીવો હોય તો આવતા જન્મે પશુ જ થાય. એમાં કોઈ પણ પ્રકારનો સંદેહ નથી સાહેબ, કોઈ સંશય નથી. માણસ મરે તો માણસ થાય.
માટે માણસ બનજો. કોઈ કઈ ન વયો જાય એલા ભાઈ માણા થા ને, આટલું તો જીવન જીવજો જો. અને કોઈ એક વખત કઈ જાય ને માણા થા એટલે સમજી જવું કે આપણે માણામાં નથી, આપણે માણામાં નથી. હવે આપણે માણસમાં નથી સાહેબ. હરિણ હરિણ કરતા કરતા મૃત્યુ પામ્યા એટલે હરિણ બન્યા છે. એ સમયમાં પણ એ જન્મમાં પણ એને જ્ઞાન હતું. હવે આપણને એમ થાય પરશુયોનીમાં જ્ઞાન, હા ગયા જન્મનું જ્ઞાન હતું કે મેં ગયા જન્મમાં માણસ હતો પણ હરિણ હરિણ થઈ ગયું, એમાં હરણ બન્યો એટલે આ વખતે એને ભગવાનનું યજન કર્યું. ત્યાર પછી હરણનું શરીર છૂટ્યું અને બીજો જન્મ એને પ્રાપ્ત થયો. એ બીજો જન્મ એના માટે હતો અંગીરા નામના ગોત્રના બ્રાહ્મણને ત્યાં 2 પત્નીઓ, એમાં એક પત્નીને એક મોટો દીકરો હતો અને બીજી પત્ની હતી એને એક જોડલું થયું, એક દીકરી અને એક દીકરો. જે જોડલામાં જે દીકરો છે એ ભરતજી મહારાજ છે. આ જન્મે પણ એને જ્ઞાન છે, આ જન્મમાં જ્ઞાન થયું. એ જન્મમાં પણ એને ભગવાનની ભક્તિ કરી, ભગવાનની ભક્તિ કરી. ભગવાનની ભક્તિ કરતા કરતા મોટા થયા છે. એને જ્યારે યજ્ઞોપવિતના સંસ્કાર દેવાયા ત્યારે ગાયત્રી મંત્ર બોલવાનું કીધું. ભરતજી મહારાજ ગાયત્રી મંત્ર ન બોલ્યા, કારણ બોલું તો પાપ થાય ને, માટે બને ત્યાં સુધી ઓછું બોલવું. બોલવું ખરું પણ ઓછું બોલવું, કારણ કે આપણી કહેવત છે 9 બોલામાં 9 ગુણ, બોલે એના બોર વેચાય. આમાં કરવું હું તો કહે છે જ્યારે સમય આવે ને ત્યારે બોલવું ને એ બરાબર છે, પણ સમય વગરનું બોલ્યા કરવું ને એ ખોટું છે. સમય વગરનું બોલવું નહીં સાહેબ. જીવનમાં જરૂર ન પડે તો મૌન રહેવું. ભલે ગામ કે આ મીંઢો છે કઈ વાંધો નહીં, કેવા વાળાને કેવા દો. કોઈને હારે બોલતોય નથી, ભલે કે વાંધો નહીં કેવા દો. કારણ નકરા જિંદગી આમનામ વૈદ્યા છે સાહેબ. આ જિંદગી આમનો મેળે વહી જાય ને એના કરતા તો જિંદગી જીવી લેવી સારી સાહેબ. જ્ઞાન મેળવી લેવું. અને એક વાત યાદ રાખજો, જ્ઞાન ગમે ત્યાંથી મળે. જ્ઞાન તો ગમે ત્યાંથી મળે, એમાં કોઈ સંશય નથી. આપણી નજર હોય, હાસ્ય કલાકારો એમ કહે ને કે નજર નાખો ત્યાંથી હાસ્ય મળે, તો મારી વ્યાસપીઠ એમ કહે છે તમે નજર નાખો ત્યાંથી તમને જ્ઞાન મળે. જો તમારી નજર હોય તો સાહેબ, નજર હોવી જોઈએ, તમારી નજર હોવી જોઈએ. જ્ઞાનની વાત આવી એટલે તમને વાત સંભળાવું. મહાપુરુષોએ કેટલું એને માથે મંથન કર્યું. કેટલા લોકો ચોપાટની રમત રમ્યા છો? જરા હાથ ઊંચો કરો, મને ખબર પડે. ચોપાટની રમતમાં હું તમને આ મનુષ્ય જીવનની ચોપાટ સમજાવું આજે. ચોપાટ જોઈ છે કેટલા ઈ કયો? અત્યારના યુગના ચોપાટને મોબાઈલમાં શું કહેવાય? લૂડો. હા, અત્યારના સમય પ્રમાણે જે ખયું એ લૂડો, પહેલાના સમયમાં ચોપાટ. ચોપાટ જોઈ અને ખબર છે એના 4 પત હોય સાહેબ. આવો થોડી વાર ચોપાટ પર લઈ જાઓ. પ્રસંગ આવ્યો છે ને તો કહી જ દઉં. જ્ઞાનની વાત, જ્ઞાન મેળવવું હોય તો ક્યાંથી મળે? એ ચોપાટ રમવામાં પણ મજા હતી, પણ એમાં જો સમજવામાં આવે તો 4 પત્તા હતા. એના 4 બાજુના 4 પટ્ટા હોય, વચમાં એક મસ્ત મજાનું બોક્સ હોય. આ શું સમજાવે? અને મહાપુરુષોએ એના માથે લખ્યું અને એના માથે વિવરણ કર્યું. 4 બાજુ 4 યુગ, વચ્ચે હરિધામ છે. 4 બાજુ 4 યુગ, વચ્ચે હરિધામ છે. 4 બાજુ 4 યુગ, વચ્ચે હરિધામ છે. 4 બાજુ 4 યુગ, વચ્ચે
એ હરિધામ છે. જીવાત્માને પ્રભુ પાસે પહોંચવાની હામ 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 છે. ઈ તો માર્ગમાં બહુ અટવાય છે રે. ઈ તો માર્ગમાં બહુ અટવાય છે. એવો ચોગઠાબાજી સમજાવે શાન તને. એવો ચોગઠાબાજી સમજાવે એ તારી પલ પલ એળે જાય છે રે. તારી પલ પલ જાય છે. એવો ચોગઠાબાજી સમજાવે શાન તને. એવો ચોગઠાબાજી સમજાવે તારી પલ પલ એલે જાય છે તને ચોગઠાબાજી સમજાવે શાન. આ ચોપાટની રમતમાં જો જ્ઞાન મેળતા આવડે તો હો, બાકી ઘણાને ખબર જ નહીં હોય ચોપાટ હું. નકર છેલ્લે તમે કહેવા આ ચોપાટ હું હે. આ રામ કોણ હતા? ઈ તારા મોટા બાપુજીના દીકરા હતા. અત્યાર સુધી ભેં આગળ ભાગવત કરી હાવ. રામ કોણ હતા? હજા ચોપાટના 4 પદ એને મહાપુરુષે કીધું. ચારે બાજુ 4 યુગ અને વચ્ચે હરિધામ છે. આ 4 યુગ એટલે સતયુગ, ત્રેતા, દ્વાપર અને કળયુગ. અને વચમાં જે ધામ છે, ચોકઠું છે, જે બોક્સ છે, એ બોક્સ એટલે એને મહાપુરુષોએ સ્વર્ગ બતાવ્યું, એને અક્ષરધામ બતાવ્યું, ગૌલોક બતાવ્યું, નિજ ધામ બતાવ્યું, વૈકુંઠ બતાવ્યું. ત્યારબાદ તમે જુઓ ને તો આ 4 યુગના થઈ અને આપણી 84 લાખ યોનિઓ, 84 યોનિ, તો એની અંદર બતાવ્યું 24 ખાનાઓ એમાં દેખાય છે. 24 ખાનાઓ એમાં દેખાય છે. ચારે બાજુમાં એક બાજુના પથની અંદર 24 ખાના હોય, 8 ની 3 લાઈનો હોય. 8 ની 3 લાઈનો હોય. હવે જો તમે ચારે બાજુના ગણો એટલે 24 ચોકું 96 થાય. તો આ મારે તમને જે આધ્યાત્મિક અર્થઘટન કરવું છે એ થાય નહીં. મારે તમને 84 લઈ જવા છે. 84 લાખ યોનીના ફેરાની વાત છે. તો એમ ન ફરે તો શું કર્યું? 24 ખાનાઓ એમાં દેખાય છે. 24 ખાનાઓ એમાં દેખાય છે. તમે ચોપાટ રમો તમને ખબર હશે, એક ખાનાની અંદર 3 જગ્યાએ ફૂલડા હોય. એને જેને આપણે સેફ કહીએ છીએ. અહીંયા બેહાડ દો એટલે સેફ થઈ ગયો, ત્યાં કોઈ ન મારે. પણ ઈ જે 24 ખાનાઓ છે, 96 ખાના છે, એમાંથી 12 ખાના ચોકડી વાળા છે. 96 માંથી થોડીક વાર માટે 12 ને બાદ કરી દો. ચોકડીના 12 બાદ એમાંથી થાય છે. ચોકડીના 12 બાદ એમાંથી થાય. 96 માંથી 12 કાઢી નાખો, કેટલા વધે? 84. એ તો લક્ષ 84 કહેવાય છે રે. ઈ તો લક્ષ 84 કહેવાય છે રે. એવો સોગઠાબાજી સમજાવે શાન તને. એવો ચોગઠાબાજી સમજાવે શાન. 12 ખાના થોડી વાર બાદ કરી નાખો, આ ફૂલ વાળા ખાના છોડી દો એટલે 84 લાખ થઈ ગયા. હવે આવી વાત, આ 84 લાખ છે તો આ 4 પત એના યુગ, વચમાં રહેલું હરિધામ, આ 84 લાખ ખાનાઓ અને આના કુકરા. પેલી ચોપાટના કુકરા હતા કાળા, પીળા, લાલ અને લીલા.
હવે આ સમાજની આ જગતની ચોપાટના કુકરા કયા? તો કહે છે 5-5 ફૂટના 5.5 ફૂટના આ મનુષ્યો એ આ ચોપાટના કુકરા છે. એમાંય કાળા, લીલા, પીળા, લાલ આવે. હું અહીંથી કલર કહેતો જાઉં છું, તમારે મનમાં નક્કી કરવાનું છે કે આપણે હેમાં આવી છે. કોઈએ હાથ ઊંચો કરવાનો નથી. હું તમારી હારે છું, એમાં જરાય દૂર નથી. તમે હેમાં આવો છો, તમે નક્કી કરી લેજો. પેલું વેલું ચોખ્ઠું લીધું કાળું, કાળું ચોખ્ઠું. અને સંતો કહે છે આ કાળું ચોખ્ઠું એટલે ક્લેશ છે. જેને આંગણીએ એ થયા હોય જાજા ઉત્પાત રે, તર છોડો એના આંગણા રે. જેને આંગણીએ એ થયા હોય જ્યાં જાઉત પાત રે, તર છોડો એના એ આંગણા રે. કોઈ દિવસ સારા વિચાર નો કર્યા હોય અને સંતોના છિદ્ર જોયા હોય, સંતોની નિંદાઓ કરી હોય, બ્રાહ્મણની અપમાન કર્યા હોય, સારા માણસોની એને નિંદા કરી હોય, એ સમજી લેવું આ જગતનું કાળું ચોખ્ઠું છે. તમારી રીતે નક્કી કરતા જાજો આપણે હેમાં આવી છે. અહીંયા કોઈ હાથ ઉતાર નથી કરવાના, તમારા મનમાં નક્કી કરવાનું છે. આપણે કાળામાં આવી છીએ, લાલમાં આવી, પીળામાં આવી કે લીલામાં આવી, આ નક્કી તમારે કરવાનું છે. કાળું ચોખ્ઠું જેને વિચાર ન કર્યા હોય, કોઈ દી હારા, કોઈ દી હારું કોઈનું ઈચ્છું ન હોય, આખો દિવસ જેની હારે કંકાસ જ હોય, ઘરમાં કોઈ દિવસ કોઈની હારે શાંતિથી રહ્યો ન હોય, સમાજમાં કોઈ દી હારે ભળ્યો ન હોય, સમજેલું આ સમાજનું કાળું ચોખ્ઠું. ત્યારબાદ હવે લાલ ચોખ્ઠું. લાલ ચોખ્ઠું એટલે ક્રોધનો રંગ સંતોએ લાલ બતાવ્યો છે, મહાપુરુષોએ. આખો દી લાલ ચોળ જ હોય, પારો ઉપર જ ચડેલો હોય, બોલાવ્યો ન થાય. ગામડામાં નીકળીને ચોરે બેઠા હોય, આપણે પૂછી છે ને કેમ ભાઈ બેઠા છો ને? અરે તું કહેતો હોય તો ઊભો થઈ જાવ. અરે તારે ઊભું નથી થવું, દેવતા તું બેઠો રે. બોલાવ્યો ન થાય. કારણ વગરનો ક્રોધ કરે સમજી લેવાનું લાલ ચોખ્ઠું. સાસુમાં કારણ વગરની વહુને વઢે સમજી લેવાનું લાલ. ક્રોધનો રંગ લાલ છે. વાત વાતમાં ક્રોધ ભરાઈ જાય. અમુક બહેનો કહેતા હોય દાદા તમારા ભાઈને તો બોલાવ્યા ન થાય, બોલાવીને કે તો હે ને ખીજાતા જ હોય. એનો મગજ તપેલો જ હોય. પછી મારે એને કેવું પડે પણ તપેલો જ રહી ને. કેમ? તમે નાવા બેહોતી તમે ચાંદલા ક્યાં લગાડો છો? ઓલું ગીઝર હોય ન્યા, ગરમ પાણીના ગીઝર લગાડ્યો હોય, પછી તપેલો જ રે બિચારો. એને ન્યાથી કાઢો, એને જ્યાં ત્યાં ટીંગાડ્યો બિચારા, જ્યાં ત્યાં સોટાડ્યો હોય. એને ગીઝરે ચોટાડ્યો હોય. એને સરસ મજાનો લાલ ને પીળો ને લીલો એકદમ હાવ નરમ હોય, પણ ગીઝરે લગાડીને એવો એને આમ એવો બનાવી દીધો હોય ને, વાતમાં ગરમ થઈ જાય. અમુક બેનો આવે દાદા તમારા ભાઈને નકરી શરદી જ રહે છે, એને કંઈક આમ ગ્રહ જોવો ને, તમે એને નળેથી ઉખેડો. એને નળે લગાડ્યો છે, આખો દી બાથરૂમમાં પૂરી રાખ્યો છે ને. સાધુ શરદી નથી રહેતી ને? આ બેને પૂછાય નહીં કઈ? બે બાજુ જય વિજય. આ તમે બે બાજુ તમે દર વખતે બેને એક બાજુ બેહારો છો, આવું કેમ કર્યું છે? જય વિજય છે તમારે? હે? ક્રોધનો રંગ લાલ હોય છે સાહેબ. પીળો રંગ હવે પીળું ચોખ્ઠું નક્કી કરજો કોણ છો પીળામાં. પીળો રંગ એ મહાપુરુષોએ લોભનો રંગ બતાવ્યો છે. પીળો રંગ લોભનો છે, લોભનું પ્રતીક છે. દાન દે તો નહીં, પણ બીજો દેતો ને દેવાય નો દે, સમજી લેવાનું આ લોભીઓ. આ પીળું ચોખ્ઠું સમાજનું. દાન કોક દે અને બળતરા બીજાને થાય, સમજવાનું પીળું. મફતનું ખાઈ આવે પણ કોઈ દી દાન દઈ આવે નહીં, સમજી લેવાનું આ પીળું. ભોજનનો કાયર, વિચારોનો કાયર, ધનનો કાયર, મનનો કાયર, સમજવાનું આ પીળું ચોખ્ઠું આ સમાજનું. નો કોઈ દી હારા વિચારો સમાજને આપે, નો કોઈ દી ક્યાંય દાન આપે, નો કોઈ દી કોઈને ભોજન કરાવે. જઈ હોય તો દુકાને જઈને કોકની જ બીડી માંગતો હોય, સમજી લેવાનું પીળું. કોકની પાસે જ અડધ્યું માંગતો હોય, લાઈને અડધો પડ્યો હોય તો પંકજ લાઈવ અડધો પડ્યો હોય.
તારે દ્વારકાની કથામાં આવું છે? પાક્કું છે? નથી મૂક્યા એટલે પાછળની કથા કેન્સલ બધી હો. હા, આ તમને બધાયને અમારે અરવિંદભાઈ નક્કી થયું છે 30 તારીખે દ્વારકા કથા ચાલુ થાય છે ને, એટલે 30 તારીખની કથામાં નક્કી કર્યું છે કે મારા સ્ટાફમાં એક પણ માણસ વ્યસની ન હોવો જોઈએ. જે વ્યસન કરે એને આવનારી બધી કથાઓ કેન્સલ કરી નાખવાની, મારી હારે નહીં આવવાનું, જવા દે. હું ગામને સુધારવા નીકળ્યું છું, મારા ઘરને ન સુધારું તો શું થાય? સમાજને સુધારવા નીકળ્યું છું. જે વ્યસન મૂકે એને મારી ભેગું આવવાનું. પાન, માવો, બીડી, તમાકુ કાંઈ નહીં હો, ગુસ્ત ગુસ્ત નક પાછા પંકજભાઈ કાંઈ નથી ને તો વાંધો નહીં. હા, મારે વ્યસન છે થોડું ઘણું પીવાનું. હમણાં તો લોકોએ એવું ચગાવ્યું છે, તમને ખબર છે અરવિંદભાઈ, મીડિયામાં એવું ચગાવ્યું છે એ કે આખા મલક ને એ કે વ્યસન મુક્તિ કરાવે છે, પણ પેલા કોક એને કયો કે દારૂ મૂકે. કે મેં કીધું હારું થયું ભાઈ, મને દારૂ ચડ્યો છે, પણ મને ઓલો બજારમાં મળે નથી ચડ્યો ભાઈ, મને આમાંથી નીકળેલો ચડ્યો છે. અને ચડ્યો છે ને એટલે જ આમ ગાઉં છું, નકર હેનો ગાવું. વાંધો નહીં, હું તો મારી મસ્તીમાં પીવું છું સાહેબ. ઘણા લોકોની દ્રષ્ટિ હોય, મારા ભગવાન મારું 5 વર્ષની આવરદા એને આપજો, એ મારા બેઠા બેઠા પાપ તો ધોયા કરે. કોઈની નિંદા ન કરવી, કારણ કે જેની નિંદા કરીને પાપ ધોવાઈ જાય છે, અને એ પાપ ત્યાંથી નીકળીને સીધા આપણી પાસે આવે છે. એટલે કાંઈ વાંધો નહીં, મારા 5 વર્ષની આવરદા એને મળે, ભગવાન એને આપજો. મને 5 વર્ષ વહેલો બોલાવી લેજો, કાંઈ વાંધો નહીં. અહીંયા કઈ મારે પડ્યું નથી રહેતું. કેવા વાળા તો ગણાય છે સાહેબ, પણ કેવા વાળા 2-5 છે અને હારે રહેવા વાળા 200-500 છે, એટલે કે એની ઉપાધિ નથી. સમજવા વાળાને ઈશારો કાફી છે. એક વાત કહો તો મને બેનો, તમે જયારે દરણા કરવા બેહો ત્યારે એમાંથી ઘઉં વીણો છો, કાકરા વીણો છો? હે, કાકરા. એને શું કરો પછી? હાથમાં આવે એટલે શું કરો તમે? સાચું કયો, કેમ કરો તમે? આમ દવણું કરતા હોય કેમ કરો? હાથમાં આવ્યો નથી ને આમ ઉડાડ્યો નથી તો સમજી લેજો હું દવણું કરવા બેઠો છું. હાથમાં આવ્યો નથી, ગયો નથી, ચિંતા નથી. કાકરાની શું કિસ્સા છે? સમાજમાંથી કાકરાઓ જ નીકળી જવાના. ઘઉં તો આપણી કોઠીમાં પડ્યા રહેવાના સાહેબ, ઘઉં આપણી કોઠીમાં પડવાના.